વલસાડમાં ફરી એકવાર રખડતા ઢોરોના કારણે યુવાનનો જીવ ગયો। વલસાડ તાલુકાના ડુંગરી નજીક આવેલા ભાગલ ગામના ડીવીએન પટેલ બાલાજી કંપનીમાં જોબ કરતા હોય જોબ ઉપર જઈ રહેલ યુવાનને ડુંગરી લિંક રોડ ઉપર રખડતા ઢોરો સાથે બાઇક અથડાતા યુવાનનું મોત થયું। નોકરી પર જઈ રહેલા 24 વર્ષીય ડીવીએન પટેલ નામના યુવાનના બાઇક આગળ 2 જેટલા આખલાઓ લડાઈ કરતા આવી ચડતા અકસ્માત સર્જાયો હતો। આ અકસ્માતમાં યુવાનને ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર અર્થે વલસાડની કસ્તુરબા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। સારવાર દરમિયાન યુવાનનું મોત નીપજ્યું। યુવાનના આકસ્મિક મોતથી પરિવાર તેમજ મિત્ર વર્તુળમાં શોકની કાલીમાં છવાઈ જવા પામી છે। મારું શ્રી સુનિલભાઈ પટેલ અમારા પર ડીવીએનનો ફોન પરથી ફોન આવ્યો તો અમને જાણ કરી બહારના લોકોએ કે ડીવીએનભાઈ અહીંયા પડ્યા છે। તો અમે ત્યાં ગયા ને પછી અમે ત્યાં જોયું તો ત્યાંથી પછી અમને છે ને અહીં આપણે સરકારી હોસ્પિટલમાં લઈ ગયા। પછી સરકારી હોસ્પિટલમાંથી જાણ કરી કે તમારે કસ્તુરબામાં જવા પડશે। તો કસ્તુરબા હોસ્પિટલમાં આવ્યા તો એનું લોહી નીકળ્યા કરતું હતું ને પછી અહીંયા આવીને એનું મૃત પામી ગયું। એમાંથી તો જાણવા એટલું મળ્યું કે એનું લોહી બહુ પેલું નીકળતું હતું, ઢોર આવી ગયા ને